પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરાના શિનોર પંથકમાં એરંડાના તૈયાર પાકની ચોરી. ટિમ્બરવા પુનિયાદ ચાણભોઈ સાંધા ગામમાં ખેતરમાંથી ઉતારેલા એરંડા પાકની ચોરી થઈ છે. મોડી રાત્રે સાંધા ગામના ખેડૂતના એરંડાની સરકારી ટ્યુબવેલ નજીકથી ચોરી થઈ. ખેડૂતોએ પોલીસ ફરિયાદ કરી તાત્કાલિક આરોપીઓને પકડવાની માંગ કરી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સરેરાશ 56.6% મતદાન નોંધાયું છે. વર્ષ 2018ની સરખામણીએ મતદાનમાં 8.4%નો ઘટાડો. જૂનાગઢ મનપામાં સરેરાશ 40% મતદાન. ઉમેદવારોના ભાવિ 18 ફેબ્રુઆરી ફેંસલો થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને લઈ શક્તિસિંહ ગોયલે આપ્યું છે નિવેદન. કહ્યું, લોકશાહીના પર્વમાં ભાજપે અપવિત્ર હથકંડા અપનાવ્યા છે. તેમજ ભાજપે લોકોનો મતનો અધિકાર છીનવવાનો પ્રયાસ પણ કર્યો તેવા આક્ષેપ. વધુમાં શક્તિસિંહે કોંગ્રેસને સમર્થન આપનારનો આભાર પણ માન્યો. જૂનાગઢમાં કોંગ્રેસના સિનિયર ઉમેદવાર મંજુલા પરસાણાનો મહિલાઓ સાથે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો. ભાજપે રાજકોટથી નાણાં આપી મહિલાઓ બોલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ મહિલાઓ ગલીએ ગલીએ ફરી ચૂંટણી પ્રચાર કરતી હોવાનો પણ આરોપ છે. સુરેન્દ્રનગરની થાન પાલિકાની ચૂંટણીમાં અટક્યું મતદાન. રાજકીય પક્ષ દ્વારા પ્રચાર કરાયાના આક્ષેપ સાથે મતદાન કરાયું હતું બંધ. વોર્ડ નંબર 1માં કાપલી લઈ આવતા હોવાની ઉઠી હતી ફરિયાદ. જોકે બાદમાં વોર્ડ નંબર 1ના 2 નંબરના બૂથમાં મતદાન ફરી શરૂ થયું હતું. થાનમાં મતદાન અંગેની ફરિયાદ બાદ 11 જેટલા સંવેદનશીલ બૂથ મથકોની ડીઆઈજીની મુલાકાત. મતદાન બૂથ નજીક ખોટા ટોળા ભેગા ન થવા દેવા ડીઆઈજી આદેશ આપ્યા. ઉપરાંત મતદાતાઓને ચેકિંગ બાદ જ મતદાન આપવા જવા દેવાની સૂચના અપાઈ.